કોન્ટ્રાક્ટરની બેદરકારીએ કામદારનો લીધો જીવ. જો સુરક્ષાના હોત પૂરતા સાધન તો બચી ગયો હોત કામદારનો જીવ. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં ગતરોજ નવનિર્મિત ખાતાનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની, જેમાં એક કામદારનું સ્થળ પર જ મોત થયું, જ્યારે 2 કામદારોને ગંભીર ઈજા પહોંચી હતી. જોકે આ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા અને કારખાનાના માલિક દ્વારા કામદારોની સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવ્યું નહોતું, જેથી ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે કારખાનાના માલિક ભૂપેન્દ્ર ચેવલી અને બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટર નિલેશ પરમાર સામે મનુષ્યવધનો ગુનો નોંધીને બંનેને ઝડપી પાડ્યા છે. ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, એમાં એક પ્રિન્ટિંગ ખાતામાં જ્યાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું ત્યાં સ્લેબ પડી જતા 4 મજૂરોને ઇન્જરી થઈ હતી, જેમાંથી એકને ફેટલ ઇન્જરી થતાં એ મજૂરનું મૃત્યુ થયું હતું. જે અનુસંધાને ઉધના પોલીસ દ્વારા 304નો ગુનો નોંધવામાં આવેલ હતો. ઘટના અંગે વાત કરવામાં આવે તો નારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં કારખાનાના 3જા માળનું બાંધકામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન 3 વાગ્યા આસપાસ ગેલેરીના છજાનો સ્લેબનો ભાગ અચાનક ધરાશાયી થયો, જેમાં 50 વર્ષીય કામદાર ચંદુ સેવાડાનું 3જા માળેથી પટકાતા સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે અન્ય 2 કામદાર લટકી જતા તેમનો જીવ બચી ગયો હતો. આ આખી ઘટના સ્થળ પર લાગેલા સીસીટીવીમાં કેદ પણ થઈ હતી, જેમાં જોઈ શકાય છે કે એક બાઇક ચાલક રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે જ અચાનક ધડામ દઈને નવનિર્મિત કારખાનાનો સ્લેબ રોડ પર પડે છે. બાઇક ચાલક સહેજ માટે બચી જાય છે. જો 2 સેકન્ડ વહેલો હોત તો તેનો પણ જીવ ગયો હોત. જોકે આ ઘટનામાં કામદારોની સુરક્ષાનો અભાવ હોવાનું પણ સામે આવ્યું છે, અને આ જ કારણે પોલીસે પણ ઘટનાની ગંભીરતાની નોંધ લીધી છે. અને આ અનુસંધાને આજે જે સંચા ખાતાના જે માલિક હતા પ્રિન્ટિંગ ખાતાના, કે જેને ત્યાં કન્સ્ટ્રક્શન ચાલતું હતું, કે જેણે આ કોન્ટ્રાક્ટ આપ્યો હતો, એ અને જે કોન્ટ્રાક્ટર કે જેણે આ કોન્ટ્રાક્ટ લઈ અને જે કોઈ પણ જાતની દરકાર રાખ્યા વગર અને કોઈ પણ જાતની કાળજી રાખ્યા વગર આ કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા, એ બંનેની આજે ધરપકડની તજવીજ ચાલુ છે. સવાલ અહીં એ થાય છે કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બને છે, છતાં બિલ્ડર્સ અને કોન્ટ્રાક્ટર કેમ બેદરકારી દાખવે છે? શું કામદારોના જીવની કોઈ કિંમત નથી? બાંધકામની સાઇટો પર કેમ સેફટીના સાધનોનો અભાવ જોવા મળે છે? હાલ તો આ કેસની પોલીસ અને તંત્રએ નોંધ લીધી છે, ત્યારે આશા રાખીએ કે સુરત મનપાનું તંત્ર આ પ્રકારની બેદરકારી દાખવનાર બિલ્ડર્સ અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરશે, જેથી અન્ય કોઈ મોટી દુર્ઘટના ન ઘટે. શૈલેષ ત્રિવેદી, VTV ન્યૂઝ, સુરત.